એ લગ્નમાં જવાનું મોડું થાય, તું ઉતાવળ રાખ ની. હા હા હું તૈયાર જ છું, ખાલી 2 મિનિટ. કેમ ભાઈ, ચેર મૂકીને જવાનો પ્લાન છે કે હું? લે ડીકે સાહેબ તમે અત્યારે આવો આવો. કેમ ભાઈ મારે ન હોવાય? હે મારો એવો કઈ મતલબ નહોતો. આ તો તમે અચાનક આવી ગયા ને ફોન કર્યા વગર, એટલે અમે લગ્નમાં જતા હતા. લગ્ન બગનમાં પછી જાજો, પેલા મારા લીધેલા પૈસા આપી દો. હાલો. તમે ધીમે ધીમે બોલો, સોસાયટીમાં અમારી આબરૂ છે. આબરૂની એટલી બધી ઉપાધિ હતી તો સોસાયટી માંથી પૈસા લેવા હતા ને તારે? હું થોડા દિવસોમાં તમારા પૈસા કરી આપે. પૈસામાં વાર લાગશે ને એ હાલ છે, પણ વ્યાજ તો તમારે આજ જ આપવું પડશે. જુઓ ભાઈ, મારા કુટુંબમાં લગ્ન છે, તૈયારીમાં મારા બધા પૈસા વપરાઈ ગયા છે. અત્યારે હું મુદલ કે વ્યાજ કાંઈ આપી શકું એમ નથી. આજે હું વ્યાજના પૈસા લીધા વગર જવાનો નથી. તારે જે કરવું હોય ને કર જા. તમે એવી રીતે વાત ન કરી શકો અમારે હારે. જુઓ મેડમ, મારે ખાલી પૈસા હારે જ લેના દેના છે, અને રહી વાત કરવાની રીત હારે, તો હું મારી જીભ નથી ચાલતી, મારો ખાલી હાથ જ ચાલે છે. મેં તો પેલા જ કીધું હતું તમને કે તમે ભાઈ પાસે પૈસા માગી લો. તમે મારી વાત માન્યા ને એના લુખા પાસે પૈસા માગી લીધા. હવે શું કરશો? મને લુખ્ખો કીધો તો હવે આ લુખ્ખા નહીં, દાદાગીરી જોઈ લ્યો. તું સાની મની રે, તને કઈ ખબર ન પડે. ભાઈ હારે મારે અબોલા છે, તને નથી ખબર? એની પાસે મારે પૈસા માંગવા નહોતા થતા, એટલે લીધાની પાસે. તારી ગાડીની ચાવી લઈને જાવ છું, પૈસા થાય ને ત્યારે ગાડી લઈ જાજે. પણ તમે મારી વાત તો સાંભળો. તમે ગાડી લઈ જાઓ તો અમે લગ્નમાં કેમ જાવું? છોકરા સ્કૂલે કેમ જાય અને ઓફિસે કેમ જાય? હું તમને હજી કહું છું, ભાઈને ફોન કરો, એ પૈસા લઈને આવશે. ભાઈ તમે થોડી વાર થોભો, હું મારા ભાઈને ફોન કરું છું. તારે ભાઈને ફોન કરવો હોય તોય ભલે, ને કાકાને ફોન કરવો હોય ને તોય ભલે. જે કરવું હોય ને ફટાફટ કે, મારી પાસે ટાઈમ નથી. કેમ છો? રિંગ વાગે છે, થોડીક નિરાત રાખ ની. શું નાનો ભાઈ ફોન ઉપાડશે અને મોટા ભાઈની મદદ કરવા માટે આવશે? વધુ જાણવા માટે ભાગ 2 જોવાનું ભૂલતા નહીં.